હીટવેવની આગાહી થયેલ હોય, તમામ લોકોએ સતર્ક અને સાવચેત રહેવું જરૂરી છે. ગભરાવાની જરૂર નથી. ખૂબ વધારે ગરમી પડવાની શક્યતા હોય, પ્રિકોશનના ભાગરૂપે જરૂરી ન હોય તો બહાર જવાનું ટાળવું, ખૂબ જ અનિવાર્ય હોય તો બહાર નીકળવું. ખૂબ નાના બાળકો, સગર્ભા માતાઓ બહેનો અને વડીલોએ વિશેષ કાળજી અને ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે. આ ઉપરાંત જે લોકોને હાઈ બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, હૃદય રોગ આવી તકલીફો છે, તેમણે પણ વિશેષ ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે. પાણી પીતા રહેવું, લીંબુ શરબત અને જો શક્ય હોય તો ORS પાવડરવાળું પાણી પીવું વધારે હિતાવહ છે, કારણ કે વધુ ગરમી પડવાને લીધે, વધુ પરસેવો થવાને લીધે હીટ ક્રેમ્પ્સ એટલે કે સ્નાયુઓ જકડાઈ જવા, સ્નાયુઓમાં દુખાવો થવો, આવી ફરિયાદો વારંવાર જોવા મળતી હોય છે. લીંબુ શરબત અને ORS વાળું પાણી વધુ પીવાથી આવી તકલીફો અટકાવી શકાય છે. આ ઉપરાંત હળવો ખોરાક લેવો, દહીં, છાશનું સેવન વધુ કરવું, ખૂબ વધારે તળેલો ઘી તેલવાળો ખોરાક હમણાં ટાળવો હિતાવહ છે. અને જો કોઈને ચક્કર આવે અથવા બેભાન થઈ જાય, મૂર્છિત થઈ જાય, આવી તકલીફ થાય તો તાત્કાલિક હોસ્પિટલ લઈ જવા. સિવિલ હોસ્પિટલ જુનાગઢ ખાતે તમામ દવાઓ, જરૂરી સાધન સામગ્રી તથા ડૉક્ટર્સ ઉપલબ્ધ છે. પૂરતા બેડની પણ વ્યવસ્થા કરવામાં આવેલ છે.